પહેલાના વખતમાં બધું હાથે ભરત કામ કરતા નહીં, હાથે બનાવતા. આનો વજન બહુ હોય બહાર બધું નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ છે. તો સ્વાગત છે તમારો ફરીવાર એક નવા વિડીયોમાં. આજે વિડીયોની શરૂઆત આપણે કરી છે મોડી, કેમ કે આજે છે રજા, એટલે આજે આપણે ઘરે. તો આજે છે ને થોડું ઘણું ઘરનું કામ છે, એ થોડું બધું પતાવવાનું છે. થોડુંક દિવ્યા જો લુગડા ફેરવે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં છે. તો આપણે પણ મજામાં છીએ ને. આજે આને છે રજા, એટલે આપણે કબાટ ને શેટી કેટીને બધું ખોલી નાખવાનું છે, વ્યવસ્થિત પાછું ગોઠવી દઈએ. ખોલી તો આમાં ગોદડા ઘડીક મેકવા લઈ જાય, એટલે ધૂળવાળા ન થાય ને આમ. કેમ કે ઘણા સમયથી છે ને સામાન બધો એમને પડ્યો હોય, એટલે 7-8 મહિના જેવું થઈ ગયું. તો બધે દિવ્યાને કેવું એવું છે, બધું સાફ સફાઈ કરી નાખીએ ને તો બધું ખોળીને બહાર કાઢવાનું છે ને. હા, એ રીતે બધું ગોઠવી દઈ પાછા. હવે એમને ખોળી, કેમ કે આજે રજા છે ને ટાઈમ વધારે, એટલે એ કામ માટે નીકળી જાય. હા યાર, કંઈ એકલાથી થાય નહીં એવું કામ. બાકી દજો ઘરે કોઈ છે નહીં, બા અને દેવબેનને છે બહાર કામ કરે છે ને. બાકી હું દિવ્ય છે, બાકી ભાઈ બધા વાડીએ ગયેલા. મારે હમણાં વાડીએ જવાનું છે. ફટાફટ આ બધું ડીશ ને ઓલે તાલપત્રીની મેકવા જવાનું છે ને, તો હમણાં મેકાઈ આવું, પછી બધું કામકાજ ઉપાડ લઈ. તો દિવ્યાએ શું કહેવાય જાય લુગડું પાથરી દીધું, કબાટને ખોલી નાખ્યું ને ત્યાં ગોદડાને બહાર લઈને તો ફટાફટ વાડીએ મેકાવીને પછી વહી આવું, પછી એને મદદ કરાવવા લાગ્યું. તો ફેમિલી, હું જો વાડીએથી વહી આવ્યો ને, તો દિવ્યાએ કરી નાખ્યું છે કબાટ ખાલી. ખાલી કરી નાખે ને ધંધે લગાડીને વી વાડી તું ઈ કે સેનખલ ગોદડા એમને તો હું વહી આવું. મેં આખો કબાટ સાફ કરી નાખ્યો, પણ આવ્યા જ નહીં. કંટાળીને પછી હું બહાર પણ અમે ગયેલા હતા ઝટકા મશીન શરૂ કરવા. જો આપણે પાછું અહીંયા બધું ગોઠવી દીધું ને, પસ્તી આમાં મેકીને પછી ગોઠવવાનું છે અંદર. તો જો આમાં બધી નાની નાની વસ્તુ અહીં પડી છે, બાકી તો બધું જવામાં છે. ગોદડાનું ઓશિકા ને બધું છે એમનું ક્યાં. હા, અને કબાટ જવો થઈ ગયો છે હાવ ખાલી. હાલો તો ફટાફટ મેકી દઈ વ્યવસ્થિત. એડીને લઈ લીધા છે બહાર બધું નહીં. એ બધી મારું જ છે આવેલું. હા, એ મારું છે. જા ના, એ મને આપ્યું હતું. વાહ, ઈ તમારું ન હોય, મારું હોય. તમને સારું કાંઈ નહીં, એ મારે હતું આવેલું. ચાલી તમારું. હાલો તો ફટાફટ મેકી દઈ. પંખો શરૂ છે એટલે અવાજ વધારે આવશે. તો હવે છે ને પેપર તો થોડા ઘણા મેકી દીધા છે ને, હવે આ બધું મેકવા મળવાનું છે નહીં. ને આ બધું પહેલાં ભરત મેકવાનું છે. મને થોડી ખબર તો હશે ને. જો આ બધું ભરત છે થોડુંક ગમતું, એ બહાર છે, બાકીનું બધું શેટીમાં છે ને. એ બધું મેકવાનું છે. ચા પીને વી આવી. ચા પી લે ને તો પછી કામ કરવાની મજા આવે. એવું છે? હા, તમે તો ચા પીવાની, મારે પીવો પડે. હવે આપણે ફટાફટ આ બધું હકેલી મેગી દઈ ગોઠવી દેવાનું છે સરસ મજાનું અંદર મટકી. મસ્ત હે. હાલો ફટાફટ ઉતારવા માંડ. પેલું તો તમે અડધું હેઠે હતું. જેવી રીતે હતું એમ બધું મેક્યું. હાલો તો એને ફટાફટ મેકી દેવીને જા રજાય ભાતી ગા. હા, છે ને પહેલાંના વખતમાં બધું હાથે ભરત કામ કરતા નહીં, હાથે બનાવેલું છે નહીં. જો રજાય હવે આવું મેં બહુ ઓછું જોવા મળે. શું કે મને છે ને આ ગમતે ને, એટલે મેં આ કલરની બનાવી છે. હાથે બનાવી છે સરસ મજાની. જો આમાં ડિઝાઇન તમે જો, ડિઝાઇન કેટલી સરસ મજાની છે, હાથે બનાવેલી છે. તો જો એટલું બધું ગોઠવી દીધું છે. અડધું ખાનું ભરાઈ ગયું, હજી અહીં વેઇટિંગમાં. હું અહીંયા આવતી જાઉં.
અમારે નાનું બેને આવી જાય નિશાળે મદદ કરાવે મદદ. ને હું કબાટમાં બેઠો બધું ખડકું છું. ગરમી થાય પંખો શરૂ થાય તો બત્તી રાખવી પડે નગર તો અંધારું પડે એટલે હું કબાટમાં બેઠો બેઠો ખડકું ને આ બધે અંબાવે છે દિવ્યા નાનું ને કાનાનું ને હવે એને સેટિંગ માટે બધો લબાસો કાઢવાનો છે તો આ બધે ડૂસો દો છોકરા નાખે આવો બધે ડૂસો આમ કહેવાય. શક્તિ છે શક્તિ રમવાની હવે આને આપણે છે ને ઉસકાવી કેવું છે કેવું ની અંદર ઈ જોઈ હશે થોડી ઘણી તૂડ બૂડ ને એવું હોય તો ખરી જ ને કઈ ખોળ્યું જ ને કઈ. હા બધે સાફ સફાઈ કરવાનું છે ને હા સાફ સફાઈ તો કરવી જ પડે ને. મેં કીધું તે તો કંઈ આઈડું જ નથી આપણે એ જોઈ લઈ બધું પાછું વ્યવસ્થિત ગોઠવી દઈએ જગ્યા આમ ગોઠવતી જાય. એટલી તો ધૂળ ગળી ગઈ. એટલો સામાન આમી લીધો ને આમાં જો ઉંદેડાનું રેણાક્ષ થઈ ગયેલું બીજી વસ્તુ કંઈ કાપીને હોય તો સારું કે હા ભરતે ઘણું આમાં સૂઠું પડ્યું. અહીંથી ગળી જાય તો અહીંથી આવવાનું છે ને કેમ કે બરાબર કામકાજ નહીં આમાં અહીંયા છે ખાલું. અહીં ખાલું છે ને ત્યાંથી આવી જતા ઝીણા ઝીણા ઉંદેડા હોય ને નાના બસા ગળી છે તો કાપીને પસ્તી ભરત નો કાપ્યો દે ભાઈ તારા સારા એમ તો કહું ભરત ન કંઈ કાંઈ હોય સારું. ડિનર સેટ શેક આપેલો નહીં એમાં છે છે એમાં ક્યાંય ને જોવા માટે નન્નું બેને આવી ગયા આમ એક બાજુ આમ આઘું આઘું મેક દો બળદિયા અહીં બે બળદિયા અલગ અલગ હશે બધો 200 પેપર હતા ને એઠે મેં કેલા એ કાઢ્યો ને એટલો બધો સામાન હતો અંદર શેટીની માલિકો બધે કાઢી લીધો કે વાળવાનું શરૂ છે સફાઈ કામ હવે અમારે જીગુબેન અને નન્નુબેને બહુ મહેનત કરી હે નાઈને વી આવી અમારે સ્વેટ લઈને તો ફેમિલી જો આ બાજુનું બધું શેકવાનું શરૂ છે મેકવાનું ને હજી જો આ બાજુ બધું બાકી છે દિવ્યા સાફ કરીને અંબાવતી જાય હા જો સાફ કરીને આપણે અંબાવતા જઈએ મેકતા જઈએ છીએ ને આ ડીશ મેં મારા હાથે બનાવેલ છે 1101 છે. વજન એ બહુ છે. કાચના જ આવે ને આખું હા કાચનો જ છે. આ ગોટા છે પછી એમાં નકરા કાચ લગાડેલા છે ને આ પારી ને આનો વજન બહુ હોય. આ બહુ મોંઘા આવે છે. હાલો તો ફટાફટ મેકવા મળી અમારે નાનો બેનનું કામ મારું છે જો બધું નાનું નાનું વસ્તુ હોય ને બધું અંબાવતી જાય છે તો આપણે જો આવી રીતે કંઈક ગોઠવી દીધું છે ને આ એક હવે ગોઠવવાનું બાકી રહી ગયો સામે નીચે આને કબાટમાં મેકી દે એ ભૂલાઈ ગયું બળદ ભૂલાઈ છે એમ તો એટલે હવે કંઈ ને કાંઈ નહીં નકર તો વજન આવે ઢાંકણાનો તો તૂટી છે. તો જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું અમારે નાનું બેન ઠેઠવતી હતા જીગુબેન એ હતા મહેનત કરવામાં એ બધું મેકાઈ ગયું કે હા બધું મેકી દીધું. તો ફેમિલી આજનો દિવસ તો હું કહેવાય કે ઘરકામમાં હતો દિવ્યાને થોડી ઘણી મદદ કરી કેમ કે રજાના વાટે હતા રજા મારે હતી ને એટલે એને રજામાં કામ લેવાનું હતું કેમ કે થોડી ઘણી મદદ વજનવાળો આમ તેમ ઉસકાવાનું હોય તો શું કહેવાય કે આખો દિવસ દિવ્યા એના ઘરકામમાં કાઢ્યો છે ને બાકી તો આપણે ફ્રી હતા ને ઘરે જ હતા ને આજનો દિવસ કંઈક આવો હતો વિડીયો ગમે તે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મળશે ફરીવાર એક નવા વિડીયોમાં નવી વિષય સાથે નવા વિષય સાથે બાય બાય.